ભઈલા તાર ઘર તો આવી ગયું લે હાડો લુગડો વગી કરી દેવા દે. અને સોડી ગમી કે ના ગમી? ગમે ગમી. ઘર બર કેવું લાગ્યું તને? સારું સારું હ. હા બસ તાર હવે તાર કાકાને જઈને કહેજે કે મને સોડી ગમી હ. સારું હા આજ પહેલા જોવા તો મેકલે આવી છે શું કરીને આવે. હવે લગભગ તો ટાઈમ થઈ ગયો, હવે વળતા થવા જોઈએ. હવે ટીનુભાઈ દેખાતા નહીં, લાવજો હું તો જોઉં છે ટીનુભાઈ હોય તો. હા રે ટીનુભાઈ હોય જો ઘેર આવો ઘેર. બોલો કનુભા. આવો આવો બેહો બેહો. આપડે કીધું ભૈલો ને જોવા ગયા તે હવે શું કરીને આવે? હા મેકલે હવારો ને જાય, હવે લગભગ વળતા થતા છે. હા ફાઈનલ કર્યું હો બાહુ, સમાચાર મળ્યા. ફોન કર્યો? હા ફોન કરી દીધો, ફાઈનલ કર્યું હ. હવે ભૈલું ને ગમ્યું તો છે. હવે આપડા માસ્ટર આવી શું કહે? બરાબર પૂછી લે. હા હવે વળતા થાય એટલે આપડે છોકરાને ગમ્યું કે ના ગમ્યું? છોકરાને તો ગમ્યું, ફોન આવી ગયો તો મારું ઉપર. બરાબર તાણી ચલો છોકરાને ગમ્યું હોય તો બરાબર. બસ તારા ઉનાળામાં તો કરી જ દેવાય. કરી જ નાખો તમે હા પેલા હવે ઘેર પહોંચ્યા. એ તાર કાકો ને બેઠા જો. બેઠા આવો 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 મચ્છાઈ આવો. આવો મચ્છાઈ આવો આવો બેહો. શું કરતા હતા મચ્છાઈ આટલી ગણ? બેહો તમે બેહો. હા મચ્છાઈ શું કરતા હતા? એકલો જ વાતો કરતા હતા. કીધું ટીનુભાઈ હતા, કીધું ગમાડ્યું. ભૈલાન તો ગમ્યું હ, પણ દાગીના હાથ કોઈ હે. ઓ દાગીના ની વાત આવી હતી મોય. હા કેટલા દાગીના કોઈ? હાથ દાગીના કોઈ હે. તમને મેકલ્યા તો હતા, મેકલ્યા હતા પણ અમે તો બહુ સમજાયા પણ એ સમજ્યા જ નહીં. હવે તમે તો દાગીના ની વાત કરી તો હવે શું કરવાનું કહો? તો આપડે એમ કરીએ ને, યુવાના પહાણ જ જઈએ આપડે. હાથ હાથ દાગીના વાત સાચી, હું સમજુ છું. વાત સાંભળો તમે, તો આટલા હાથ દાગીના તો પોકા નહીં. હવે વાત તો કરવી પડશે. તો આપડે વાત કરીએ, જઈ આવીએ યુવાના પહાણ. તો બારો એમ કામ કરો, હું અમારા આગેવાન ને ફોન કરું, બરોબર? આગેવાન ને બોલાવીએ ને, આગેવાન ને આપડે બધા સમજણા માણસો થઈને જઈએ. હા તો કોઈ વાંધો નહીં, બધા સમજણા જઈએ આગેવાન ના બધા. તમારા જે સમજી હોય હોમાં તો સમજાવો કે આટલા બધા દાગીના. હા તો હું તો વાત નાખેલી જ છે, બરોબર? બોલો. હાલો મનુભા, જય માતાજી. બીજું તો ઘર બર સારું હ. કીધું આપડો પહેલો જૈન તો આવ્યો હ, આ તો કોઈક દાગીના ની વાત કરી અમાર માસ્યાઈ. બરાબર. હા તે કીધું આવજો, આપડે દાગીના ની વાત કરી એટલે તમારે કોમ પડ્યું. બરાબર હું આવતો કે પછી રાવણામ ના ના આવો આવો, પહેલો પાકું કરીને આવ્યો હોય. હાલો હું આવો. એ સારું હાલો. અમાર આગેવાન આવી, બરાબર? સારું કેવાય, યુવાને બોલાયા તે. વાતચીત આપડે કરીએ. બધા હંગાત થઈને પછી જઈએ. બધા જઈએ આપણે, બરાબર? હવ ચાલશે. લ્યો તો હું તાર વેવાઈ ને ફોન કરું. હાથ દાગીના એવું નહીં અમારે. હા અમારે પહેલા ગમ્યું છે ને? હા પહેલા તો ગમ્યું, પણ હું વેવાઈ ને ફોન કરું હવે. અને તને પહેલા કેવું ગમ્યું કે? મને તો સારું ગમ્યું. સારું ગમ્યું ને? હા તો પછી ચેડી કોઈ થાવું ના જોવા પાહો. પછી એમ ના કેતા કે ગમતું નહીં. બરાબર. હાથ દાગીના માગી છે તાર માટે અમે હાથ ના આઠે આલશો, પણ અમે પેલા એક વાત કરી. તને ગમે છે ને? બરાબર. લો તો હું વેવાઈ ને ફોન કરું. રૂપિયા વાળા હોય તો હાથ ના આઠે આલ લે, ના હોય રૂપિયા તો આઠ હાલવા કે. હવે જીએ ખરા વેવાઈ પાણી શું ભાઈ? તમે એક કામ કરો, તમે ફોન કરીને પૂછો. હા ફોન કરીને પૂછી લઈએ કે અમે આવીએ. બીજી વાત આપણે ત્યાં જઈને કરશું. એમને આપડા પેલા આગેવાન આવ્યું તો જઈએ કે આગેવાન હજુ આયા નહીં. હા હલો વેવાઈ. હા હા અમાર માછા તો એમ કે અમે આવીએ છીએ, આગેવાન ને બધા આવી. હા હાલ આવીએ. હા આગેવાન આવી એટલી વાર. હા બોલો માછા. એમ કરો, હવે આગેવાન તો આવતા નહીં, પણ આગેવાન ના આપડે એકણ જઈએ. હા તો આગેવાન ના ઘેર જઈએ, પછી ઈથી લઈને જાઉં આગળ જ એમ કરીએ. પહેલા
તું આપડા ઘેર રહેજે અને ઘરની હોર રાખજે બરાબર કૂતરા બુતરા આવી ના ઘરમાં હો આ તો સોળીને જોઈને જ્યાં છે ને વિવાહનો ફોન આવ્યો તો તે એમ કહેતા હતા કે દાગીના ઓછા લીધા હોત તો સારું હતું. હાથ દાગીના તો પોહાતા નહીં મોંઘવારીના. તે હવે શંભુજીને ફોન કરું તે શું કહેવાય છે. હલો શંભુજી. હા હલો કીધું આજ સોળીને જોઈને જ્યાં તા તે ફોન આવ્યો તો યુવાનો કે દાગીના હાથ તો પોહાતા નહીં વધારે ભાવ પડે છે. તે આબાને કહેતા હતા તે આવો તમે ઘેર. હા તે સોળી જોઈને જ્યાં સોળી જોઈને જ્યાં છે છોકરો મને ગમ્યો છે સારું હતું ઘરે સારું છે પણ હવે દાગીનાનું ના પાડે છે તે આપણે શું કરશો. હા તો તને ગમ્યું છે ને આમ ગમ્યું તો છે સારું હતું છોકરું તો. દાગીના તો હું આવું છું એ સારું આવો તા. વાતાવરણ તો બધું ઘેરું છે વરસાદ થયો હતો એ આવો શંભુજી બેહો. બેહો. હા હા આ બધું કેમ આ બધું ભેલું કર્યું કેટલો વરસાદ થયો એટલે આજનું વાતાવરણ ખરાબ નતું. આજ તો વરસાદ આવ્યો તો ત્યાં લાઈટ જતી રહી છે ને અંધારું થઈ ગયું હતું. તમારે તો બધું ખાસી વખા જેવું લાગે છે આજ તો બહુ વખો પડ્યો છે. હા હડો ત્યાં ઓય અંધારું પડતું હોય તો પેલો પેલો ખાટલો રહ્યો હડો. આવો બેહો એકદમ બેહો. બોલો વિવાહનો ફોન આવ્યો તો દેવા આવતા જ હશે આટલામાં જ હા તો બોલાવો અને જલ્દી ફટોફટ ને જે હોય તે જે બોલ્યા હોય એમાંથી બીજું નહીં બોલવાનું હા તે દાગીના તો લેવાના જ હોય બધા સમાજમાં બધા લે આપણે શું નવાઈ આપણે તો હાલ આપણે કોઈ પહોંચે પડે એવું મોંઘવારી છે વધારે અત્યારે ઓનું કેટલા પહોંચ્યું છે હા આપણે રહ્યા મજૂરિયા આપણે તમે હવે શું ધંધો કરો છો કહો આ વાત હવે થોડી સાચી. મોટી થઈ તો હજી તો તમે તમારે હારી દોડે ગયા છો કોઈ આ તો કોઈ કામ તો કર્યું નહીં હવે પહેરાવાનો ટાઈમ તો એટલે હવે ફોફો હવે એવાને પેલા ચોક પાડી છે ચોક પાડી છે હાથ દાગીનાનું તો કીધું છે કીધું છે ને કીધું તો છે એ તમે બોલાવો આવતા જ હવે હશે. તમે હવે હમણાં ફોન આવ્યો તો તે કે હવે હેડ્યા છીએ એમ કહેતા હતા એટલે આટલા ચોક આવ્યા છે. આઈ ગયા આવી વેવાઈ ના ઈકણો બેઠા વેવાઈ હેત્રો માસે કેટલું આગું હ એ આવો મહેમાન. એ આવો આવો એ આવો બેહો આવો મહેમાન આવો બેહો મચાન. બેહો બેહો હું લાવું મચાન બીજો. ખાટલા હારા લાવી એકતા નહીં ખબર ના પડે ભાઈ આપડા છોકરા પહેણાવા છે ખાટલા બે ખાટલા લાવીએ આ રહ્યો ખાટલો લે બેહો. હા પણ તમે તો પેલા વર રાખતા નહીં બોલો કેવું ચાલે તમારે કેવું ચાલે બોલો ધંધા પણ કેવું છે તમાર તો મજા છે મતલબ ખેતીવાડી છે એરંડા બેરંડા એરંડા તો ઠીક છે હાલ તો હાલ તો મહેનત તો પડે છે પણ ભાવ કોઈ આવતા નહીં ના ભાવ તો કોઈ આવતા નહીં મોંઘવારી કેટલી છે ગમે તે મહેનત કરીએ આપણે ને ભાવ કરે છે બીજા આપણે તો મરી જઈએ તો આ દેવા ગણના ભાઈ શું તો બોલો મજા ભાઈ બોલો શું વાત છો કહો? અમારા ભોણાના પપ્પા અને આ એમના ભાત હોય હા ટીનુભા અને અમારા ગામના આગેવાની હા તે દાગીનાનું શું કહેતા હતા તમે. એટલે હું દાગીના એમ કહેતો હતો તમારે છોડી કોઈ દુઃખ નહીં અમારા ઘરમાં બરાબર અમારે પહેલું હવે આવ્યો હતો બરાબર એને તો ગમ્યું પણ આ દાગીનાની વાત આવી હું હવે અમારા આગેવાન લઈને આવ્યો હું અને અમારા માસે આવ્યા બરાબર એ લોકો દાગીના કોઈ ઓછું કરો જો મહેમાન છોકરો તો જો મહેમાન અમને ગમ્યું છે પણ દાગીના તો અત્યારે સમાજમાં બધા લો છે અમે કોઈ નવી ના કીધા અમે નહીં. હવે કોણ હવે ખેતી કરીએ છીએ કો હડો આ ખેતી તો અમે કરીએ છીએ છોકરું પણ હવે ગમ્યું હોય મતલબ અમારે દુઃખ તમારે છોડીને કોઈ દુઃખ જ નહીં અમારે ઘેર તો પણ દાગીનાનું કોક કરો હડો જો મહેમાન તમને એક વાત કહું અમારા આખા ગામમાં અમે નવો ધારો લાયા નહીં બરોબર છે બધા લીધે જો અમે કાલ આજ ના લઈએ તો કાલ બીજાને બધા પહોંચી વળવા એવા ના હોય
બરોબર છે. એટલે તમારે હાથ દાગીના તો લાવવા જ પડશે. એક તો વૈણામાં 2 દાગીના લાવવા પડશે, હેર્યો તો કોબીઓ, બરોબર. પછી એક બીજો નંબર કે અમારા છોકરા છોડીને ગમી થઈ જવા, મતલબ તમે એવું ના વિચારતા કે છોડીને ગમી ગયું છે આ કરી દે, અમે હાથ દાગીના પૂરા લેશું. તમારી વાત સાચી છે, હાથ દાગીના. હવે અમારે કેવું શું ખબર, કાલ ઉઠીને આજ અમે તમારો હાથ દાગીના ના લે, કાલ ઉઠીને તમે કોઈક 10 દાગીના આલે, તમે તમારે છોડીને દુઃખ ચમ નહીં જોઈ કરતા કહો હડો. કાલ દુઃખ પડો તમારે છોડીને હાથ દાગીના અમે તમને 8 ના 10 આલજો, તમારે છોડી સુખમાં જતી રહે. એ વાત સાચી મહેમાન, બરોબર છે. દરેક તો દુઃખ સુખ ન હોવું કિસ્મત લઈને આવ્યું છે. પણ મહેમાન આ અંધારું તો જો, અંધારાને સ્પેશિયલ અમારા પહેલું ની ખુશી માટે આવ્યા હો અમે આટલા ઠેઠ. એ વાત સાચી છે, પણ તમે આ ઘર તમારે દેખાય આ ઘર ભાઈને કોઈ છે આ બીજી કોઈ કર્યા છોડી પહેણાવેલી થઈ એટલે અમારા કુટુંબ વાળા થોડો કોઈક 5,000 રૂપિયા કોઈક કરીને કોઈક આ છોડીને પહેણાવશે. તો તમારે એવી રીતે વિચારતા કે તમે હાથ આટલી દાગીના ચલો અમારે તમે અમે નહીં હાલતા તો અમારા આગેવાન વાત કરો કોઈ ખરડો થાય. અમારા આગેવાન છે યાર લાય હંકાત જો હું રાવણામાં ફરવા વાળો માણસ છું, બરાબર. હા બોલો. એટલે તો આપણા પ્રજા તો બધા સમાજ આર્યું દાગીનાનું પ્રજા બંધ થઈ ગઈ છે. હવે આપણે સુધરવાનું છે, બરાબર. હવે તમે એમ કેવા છોકરાવાળાને ઘેર, બરાબર, કે દાગીના કરાવ. હવે તમે છોડી કરાવજો તો છોડીને ઘેર ખાડો પડવાનો છે. છોડીને ઘેર ખાડો પડાવો તો પડતી વાત છે. અમે જીના નોમી ફિક્સમાં મેળ દેવો પણ અમારે તો હાથ દાગીના તમે તારે હાલો. વાત સાચી છે. તમારે પાણીને કોમમાં આવશે તમારી આડી શું કરતા તમે એને એવો મમ્મી વેવાઈ જેવો જ છે, બરાબર. જો વ્યવહાર છે અમારે વેવાઈ અરે અમારે ભાઈ એવો જ છે. એ અમે તમે ખાલી ખોટો ખાડો પડાવો, બરાબર. એટલે પછી અમારા મેળ તમારી દુઃખી થાય, અમારા મેળ નહીં પડે, બરોબર. અમે આટલા આવ્યા છીએ તમે તો સમજો તો સારી વાત. સમજવાની તો વચ્ચે વાત છે. એટલે તો તમે તમે ટેકો કરો. તમે ઈવન ભાઈ છો, તમે દાગીના કોક ઓછું કરો તો અમે કોક વિચારીએ આગળ પછી. તમારે એવું લાગે કે છોડીના છોકરા ગમી ગયું તારે વાત જાહી જો ગણે છોડીને કે અરે તો એ બેન પડશે ગમે તારે કોક ના એવું નહીં વિચારીએ અમે. થોડા ઓછા કરવા પડશે. તો અમારે દાગીનો ઓછો નહીં થાય અમારામાંથી. તમે આજીવન જ છો ને, હા બહાર કરવા વાળા માણસ છો ને. હા કમ્પ્લીટ છે. તમે આ બાજુ આવો તમે. હા તમે જો સમજાવો મને કે ના સમજાવો. તમે રાવણામ જો છો કે નહીં જતા જો જઈએ છે અમારા તમે થોડી ઘણી માહિતી હોવી જોઈએ યાર. હા માહિતી તો છે જ. તો હું આજીવન છું, હું રાવણામ બેહવા વાળો માણસ છું. તો આપડા રાવણામાં શું સત્તા ચાલે છે, શું મિટિંગો ચાલી રહી છે, એટલે તમને ખબર હોવી જોઈએ યાર. આપણા મિટિંગો એવી ચાલી રહી છે કે ભાઈ જેટલું બને તો હજી 2 દાગીના મને પટાવો. હોમલિયાને નુકસાન ના પડે કે ભાઈ ઓને નુકસાન ના પડે. પણ હાલ તમારે હાલવા પડે છે અને અમારે હાલવા પડે છે. તમે મરો છો અને અમે મરીએ છીએ. હા તો વાત એ છે ને તાણે, બરાબર. એટલે મળી અને તમે તમારું વિચારીને પૂછી અમને કહો જવાબ કે ભાઈ શું કરવું. આમાં તો એમ જ કેવું સીધી કીધું કે હાથ દાગીનો જયારે બધું બધા વ્યવહાર બંધ કરો. આપણે સુખી થવું હોય તો બરાબર. હા તો એક કરવું હોય તો તમારા ગામમાં પછી ફેરથી કોઈ એવું ના થવું જોઈએ કે ફલવાડે બંધ કરાયું કોઈ નામ ના આપવું જોઈએ. મારા ગામમાં હું બંધાયેલો. તમે દાગીનો ની વાત કરો, બરાબર. અત્યારે કોઈ બજારમાં તમે જોયું છે દાગીનો હોના ચોરીના ભાવ કેટલો પહોંચાય યાર. એ તો બહુ આસમાને પહોંચે તો આપણે હાથ દાગીને લાવશે, બરાબર. તમારે છેતર વેચી મારા કહો તો રોરો વેચી મારા કહો તો ગમે તે વેચી મારશે, બરાબર. તો તમારી છોડી વેકરા આવશે તો પછી તો મજૂરી રાખ્યો પડવાનો છે. હા ખાડો તો અમને ખબર પડે છે કે અમારે છોડીને ખાડો પડવાનો. કાલે અમારે તો એને મદદ કરવી પડશે અને છોડી કાલે હશે દુઃખ તો અમારા ઘેર આવશે. હા તો પાછી થાય એવું તમે યાર એવું કોઈ નિર્ણય લો યાર. એવો કોઈ નિર્ણય લઈએ પૂછીએ બેહો. જો મેં તમે સમજુ છો, સમજદાર લાગો છો, બરાબર. સમજ્યું સારું છે. હા તો બરોબર સમજી જઈએ. હવે વાત બરોબર છે. હા શું છે ભાઈ સારું તો આપણાથી શરૂઆત થતી હોય વળી દાગીના બંધ કરવાની તો કોઈ વાંધો નહીં. સૌથી સારું નામ રહેશે આપણું. વાંધો નહીં તાણે પણ તો બે હવે હાથ મિલાવી દો. બીજું શું બરાબર છે, વ્યવહાર છે. હાથ મિલાવી દો. સારું હેડો મહેમાન તાણે મહેમાન આવજો તાન ભૂલચોક માફ કરજો અને બરોબર જે કર્યું તમે સારું કર્યું. બરાબર છે યાર. તો હાલ આપડા રાવણ બધું પ્રધાન આપણે સમાજ આપણો આગળ આવે યાર. તમારાથી શરૂઆત થઈ જતી હોય ને તો આપણે એ વાત થી હવે લીલા લેર થઈ જાય, બરાબર. હેડો તારો ગાળો વગડાઈ દઈએ. સારું હેડો મહેમાન. એ સારું લાડો તો આવજો હો. આવજો. હા જય માતાજી મિત્રો. તો આજે અમે ગોગા શિકોતરની દયાથી નવી ચેનલનું સાહસ કર્યું છે.
તો અમારી ચેનલનું નામ છે GS સ્ટુડિયો 9094 અને અમારી GS સ્ટુડિયો 9094 ની ટીમ છે મિત્રો. તો અમારી ટીમને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય જહુમા, જય ગોગા મહારાજ, જય શુગોધર્મા. ગોગા મહારાજ જય.